કોર્ટનો આદેશ અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 સપ્ટેમ્બર પહેલાં સરેન્ડર કરવાની વાત હતી અને એ સરેન્ડર પહેલાં સુપ્રીમ કોર્ટ પાસે પણ એ ગયા. સુપ્રીમ કોર્ટે પણ જે ચુકાદો હતો એને યથાવત રાખ્યો, એટલે 18 સપ્ટેમ્બર પહેલાં અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવું પડશે. આ બધાની વચ્ચે જ્યારે કાયદાકીય રીતના લડત અપાઈ રહી છે, બધાની વચ્ચે હવે સમાજ પણ આગળ આવ્યો છે. રીબડામાં રહેતા લોકો બધા સ્વયંભૂ ભેગા થઈ અને અનિરુદ્ધસિંહ જાડેજા માટે લડવા માંગી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અત્યારે વાતચીત જે થઈ રહી છે અને જે પોસ્ટર ફરી રહ્યા છે એની વાત કરવી છે. સૌથી પહેલાં તો આ પોસ્ટર છે જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાનો ફોટો છે અને આ અતુલભાઈ દવેનો ફોટો છે અને અતુલભાઈ દવેનું નામ સાથે આ પોસ્ટર ફરી રહ્યા છે, જેમાં લખેલું છે કે આજીવન કેદની સજા થઈ હોય એવા અનેક લોકોને 12 કે 14 વર્ષમાં જેલ બંધ રહ્યા પછી સજા માફી મળે છે. અનિરુદ્ધસિંહ જાડેજા તો 18 વર્ષ જેલમાં બંધ રહ્યા છે, એમને મળેલી સજા માફી બાબતે આટલો બધો ઉહાપો કેમ થઈ રહ્યો છે? તેઓ પણ ભારતના જ નાગરિક છે. એટલે એમને એવું કહેવું છે કે કોઈ પણ માણસને આજીવન કેદની સજા મળે છે તો એ 12 થી 14 વર્ષમાં એની સજા પૂર્ણ થઈ જતી હોય છે. અનિરુદ્ધસિંહ તો 18 વર્ષ માટે જેલમાં રહ્યા છે, તો એમના માટે આવું કેમ? હવે જે ચેટ વાયરલ થઈ છે, એટલે એ ચેટમાં લખવામાં આવ્યું છે કે રીબડામાં બધાએ ભેગા થવાનું છે, અનિરુદ્ધસિંહ માટે બધાએ ભેગા થવાનું છે, અને એમાં લખેલું છે કે રીબડા ફોર જસ્ટિસ, તારીખ 5 સપ્ટેમ્બર 2025 શુક્રવારે બપોરે 2 વાગે, ગામ રીબડા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ, સ્વયંભૂ ઉપસ્થિત, ચાલો રીબડા. જય હિન્દ, જય ગરવી ગુજરાત. સમગ્ર ગુજરાતમાં રહેતા દરેક રાજપૂત, ક્ષત્રિય, કાઠી દરબારો, ગિરાસાદાર રાજપૂતો સમાજના જેટલા પણ લોકો છે, આગેવાનો, બધાએ શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા, જે અનિરુદ્ધસિંહ રીબડા કહેવાય છે, એમને 18 વર્ષની સજા ભોગવ્યા બાદ આજે ફરી એ જ કેસમાં સજા માફી રદ કરવામાં આવી. આ ન્યાય નથી. સમય સંજોગો પ્રમાણે જે પણ બનાવ બન્યો હતો એ બધાને ખ્યાલ જ છે, પરંતુ આજે રીબડા પરિવાર સાથે ઊભા રહેવાનો સમય આવ્યો છે, તો સ્વયંભૂ આપણે દરેક જિલ્લા, તાલુકા, ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં ભેગા થઈએ, આ ભાજપ સરકારને આ બાબતે નિર્ણય લેવા રજૂઆત કરીએ. ન કોઈ આગેવાન, ન કોઈ આંદોલન, માત્ર આપણો પરિવાર છે તે સમજીને સ્વયંભૂ આપણે તેમના સમર્થનમાં ભેગા થઈએ. એક રાજપૂત, એક ક્ષત્રિયને નૈતિક ફરજ સમજી અને આજ આપણા પરિવારનો જે પ્રશ્ન છે એ સમજી રીબડા ગામ ખાતે એટલી સંખ્યામાં ભેગા થઈએ કે દુનિયા યાદ રાખે એકતાની શું તાકાત હોય છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ અને પશ્ચિમ ગુજરાત, દરેક ખૂણે વસતા રાજપૂતો એક સાથે ભેગા થવા અપીલ છે. સમય ફરી આજે એક થવાનો છે. અને આ જે આખો મેસેજ છે એ મેસેજમાં જેટલા પણ રાજપૂતો ગુજરાતમાં રહે છે એ બધાને એક હુંકાર કરવામાં આવ્યો છે કે અનિરુદ્ધસિંહ માટે આપણે ભેગા થવાનું છે. હવે અનિરુદ્ધસિંહ પર માત્ર એ જ કેસ હોય એવું નથી, એટલે એ કેસ માટે જ એમને પોલીસ ગોતતા હોય એમ પણ નથી. અમિત ખૂંટનો જે કેસ હતો એના માટે પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને એમના દીકરા પર લાગેલા આક્ષેપો, એના પછી એ ભૂગર્ભમાં ઉતરી ગયા. પોલીસ પણ એમની શોધખોળ કરી રહી છે, પોલીસની સામે હાજર નથી થતા. હવે 18 તારીખે સરેન્ડર કરે છે કે કેમ, એ મોટો પ્રશ્ન હતો, કારણ કે જ્યારે કોર્ટે નિર્ણય લીધો અને જાહેરાત કરી કે અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 સપ્ટેમ્બર એટલે 4 સપ્તાહનો સમય આપ્યો હતો, ત્યાં સુધીમાં સરેન્ડર કરવું પડશે. 18 સપ્ટેમ્બર પહેલાં સરેન્ડર નહીં કરે તો શું કાર્યવાહી પોલીસ કરશે કે પછી કોર્ટ કરશે, જોવાનું રહ્યું. સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છતાં પણ એ વાત નિશ્ચિત છે કે આજ નહીં તો કાલ અનિરુદ્ધસિંહે ફરીથી જેલમાં જવું પડશે. આગળ જતાં 18 સપ્ટેમ્બર પહેલાં શું થાય છે અને એની પહેલાં પણ જ્યારે રીબડામાં 5 સપ્ટેમ્બરે બધા ભેગા થવાના છે ત્યારે શું થાય છે, જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.